હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 ભણવાના છે। ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત। કે આપણને બધાને ખબર છે કે ભારતની રાજધાની કઈ છે તો કે દિલ્હી। કે પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। કે પહેલાંના સમયથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહેલું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। આપણે પાઠ 1માં શીખી ગયા છે કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યમાંથી એક મહત્ત્વનું કેન્દ્ર હતું। હવે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। કઈ સદીમાં? 13મી સદીમાં। કે શરૂઆતના સમયમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને આ શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। કયા સમયગાળા દરમિયાન? તો કે 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતનો જે વિશાળ વિસ્તાર છે તો ત્યાં જેઓ શાસન કરતા હતા તેમને તે શાસકોને સુલતાનના નામે અને એ શાસનકાળના સમયને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। કે મૂળ ક્યાંના હતા? તુર્ક અને અફઘાનિસ્તાનના હતા। આ 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વર્ષોએ સત્તા ભોગવી। કે આ 325 વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન 325 વર્ષના ગાળામાં દિલ્હી સલ્તનતમાં કુલ 5 વર્ષોએ સત્તા ભોગવી। જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। કોનો સમાવેશ થાય છે? ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો વિશે। સૌપ્રથમ જોઈએ ગુલામ વંશ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1290નો સમયગાળો। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। આપણે ચેપ્ટર 1માં ભણી ગયેલા કે પહેલું યુદ્ધ ઈસવીસન 1191માં થયું અને બીજી વાર 1192માં, જેમાં શિહાબુદ્દીન ઘોરીની પૃથ્વીરાજ ચૌહાણ સામે મોટો વિજય મેળવ્યો અને ત્યાર પછી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નંખાયો। ત્યારથી 1192 પછી મુહમ્મદ ઘોરીના ગુલામ એવા કુતુબુદ્દીન એબકે મામલુક વંશનો હતો। કયા વંશનો હતો? મામલુક વંશનો હતો કુતુબુદ્દીન એબક। માત્ર 5 વર્ષના તેના
શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવા માટે પ્રયત્ન કર્યા હતા. માત્ર કેટલા વર્ષ શાસન કર્યું? 5 વર્ષ. પરંતુ એને સલ્તનત સત્તાને જાળવી રાખવા માટે સારા એવા પ્રયત્નો કર્યા હતા. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. કે 5 વર્ષ શાસન કર્યું ત્યાર પછી ઈસવીસન 1210માં પોલો રમતા હતા, એમાં ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેના ગુલામ અને જમાઈ કે કુતુબુદ્દીન ઐબકના ગુલામ અને એના જ જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી. ચેહલગાન એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. કોણે રચના કરી? ઇલ્તુત્મિશે. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. કે પહેલાં રાજધાની લાહોરમાં હતી, ત્યાંથી તેણે દિલ્હીમાંની સ્થાપના કરી. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કોને? ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા માટે યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. કે ઇલ્તુત્મિશે પોતાના પુત્ર હોવા છતાં પણ એણે સુલતાન બનાવવા યોગ્ય ન લાગતા તેમણે પોતાની જે પુત્રી હતી રઝિયા એને ઉત્તરાધિકારી બનાવી હતી. હવે ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ કે તેમનું મૃત્યુ થયું તે પછી થોડા સમય પછી તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. ઇલ્તુત્મિશના મૃત્યુ પછી કોણ ગાદીએ આવ્યું? એમની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવે છે. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. સૌ પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. કે રઝિયા સુલતાના તેના બધા ભાઈઓ વચ્ચે એકના એક બેન હતા અને એમાં પણ બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. કે કાબેલ અને સક્ષમ હોવા છતાં પણ એક મહિલા શાસનકર્તા તરીકે લોકો પાસેથી માન્યતા મેળવવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં. તો કે તેના જ દરબારીઓ પણ તેને એક સ્ત્રી શાસક તરીકે સ્વીકાર કરવા માટે રાજી હતા નહીં. અને અમીરોની સત્તાલાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. હવે અમીરો હતા એ સત્તાની લાલચ હતી અને સતત વિદ્રોહો ચાલતા હતા, જેના કારણે રઝિયા સુલતાનાની શાસનનો અંત આવી ગયો. એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. રઝિયા સુલતાનાના મૃત્યુ પછી 6 વર્ષ સુધી દિલ્હીમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. કે રઝિયા સુલતાનાના મૃત્યુ પછી ઇલ્તુત્મિશના પુત્ર એટલે કે રઝિયાના ભાઈને જે 21 વર્ષના હતા તેને ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલસન ગાદીએ આવ્યો.
ને ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીન ગાદીએ બેઠો. તેણે 21 વર્ષ સુધી શાસન કર્યું દિલ્હીની ગાદી પર, અને તેના મૃત્યુ બાદ ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચેહલખાન દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. કોણે? ગયાસુદ્દીન બલબને, કે રાજાનું જે સ્થાન છે તેને વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. કયા શાસક સાહિત્ય અને કલાના પોષક હતા? કે બલબન. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. જે બલબન ગાદી પર આવે છે એ 22 વર્ષ સુધી શાસન કરે છે, અને ત્યાર પછી 22 વર્ષના સમયગાળા બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે જોઈએ ખલજી વંશ. ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધીનો સમયગાળો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કોનાથી શરૂઆત થઈ? ખલજી વંશની. જલાલુદ્દીન ખલજીની ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. એમાં જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તો જલાલુદ્દીન ખલજી 6 વર્ષ સુધી ગાદી પર બેસે છે. ત્યાર પછી મહત્વાકાંક્ષી એવા સુલતાન અલાઉદ્દીન ગાદી પર આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે અલાઉદ્દીન ગાદી પર આવે છે એ વધુ મહત્વાકાંક્ષી હતો, તો તેણે ઉત્તર ભારતના રાજ્ય, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને એના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તો તે સમયે અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. કઈ પદ્ધતિ? દાગ અને ચહેરા પદ્ધતિની. આ ઉપરાંત ભાવ અને નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી અને નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. કે આ બધા વહીવટી સુધારા કોના સમયમાં થયા હતા? અલાઉદ્દીન ખલજીના સમયમાં. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. અલાઉદ્દીન ખલજી મૃત્યુ પામે છે ત્યાર પછી રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ બની ગયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. આટલું જાણવું ગમશે. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા. કયા કવિ થઈ ગયા અલાઉદ્દીન ખલજીના સમયમાં? અમીર ખુસરો, જેણે કિરાતુન સદાયન અને આશિકા નુહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી.